નમસ્તે મારા મિત્રો, ટેટ ટાટ નવો અભ્યાસક્રમ 2025 ની લેક્ચર સિરીઝ આપણે શરૂ કરી છે. પહેલો લેક્ચર આપણે પૂરો કર્યો. આજે આપણે બીજો લેક્ચર લઈને આવ્યા છે. મિત્રો, આપણા લેક્ચરની ખાસિયત એ છે કે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરવાની છે. કોઈ વધારાની ટાઈમ પાસ આપણે લેક્ચરમાં કરવાનો નથી. લેક્ચરની સાથે સાથે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, સીટેટની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે અને સોલ્યુશન કરવાનું છે. એટલે તમને એક સારી વ્યવસ્થિત દિશા તૈયારી કરવાની મળી જાય. ઓકે, વિડીયો ગમે તો આને લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો. બરાબર. આજે આપણે બીજા લેક્ચરમાં બીજો ટોપિક લઈને આવ્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધની ચર્ચા કરેલી હતી. આજે બીજા લેક્ચરમાં આપણે બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતોની ચર્ચા કરવાના છે. આવી રીતના આપણી લેક્ચર સિરીઝ પોઈન્ટ ટુ પોઈન્ટ આપણી ચાલુ રહેશે. ઓકે, ચાલો તો ફટાફટ શરૂઆત કરી નાખીએ આપણે બીજા લેક્ચરની. એટલે કે આપણો બીજો પોઈન્ટ બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો. તો સૌથી પહેલા આપણે સિદ્ધાંતોની ચર્ચા કરશું. કેટલા પ્રકારના સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોમાં કઈ કઈ ખાસિયત છે અને આપણે એમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરવાની છે. તો તમારી સામે સિદ્ધાંતો આપેલા છે. અહીં 5 સિદ્ધાંતો છે. ટોટલ 10 સિદ્ધાંતો આપણે ભણવાના છે. ટોટલ 10 સિદ્ધાંતો આપણે ભણવાના છે. સિદ્ધાંતોના નામ યાદ રાખવાના છે અને એમાં કઈ ચર્ચા છે તે યાદ રાખવાની છે. કારણ કે પરીક્ષામાં પ્રશ્નો કેવા પૂછાય, તમારી સામે ઉદાહરણ આપી દેશે અને તમને પૂછશે કે આ કયા પ્રકારના સિદ્ધાંતની વાત કરી છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા નિરંતર વિકાસનો સિદ્ધાંત. બરાબર સમજો. નિરંતર વિકાસનો સિદ્ધાંત એટલે સતત વિકાસ. વિકાસ ભલે ધીમી ગતિ ચાલે પણ વિકાસ કેવો જાય છે? સતત જાય છે. અને આ સમજવા માટે આપણો પહેલો લેક્ચર જોવો જરૂરી છે. પહેલા લેક્ચરમાં બધું સમજાવેલું છે. ઓકે, તો નિરંતર વિકાસનો સિદ્ધાંત શું કહે છે કે વિકાસ એ અવિરત પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર. ક્યાંથી? જીવનથી મરણ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. જન્મથી મૃત્યુ સુધી લખ્યું છે. એ ધીમો અને ક્રમિક હોય છે. આ બરાબર ધ્યાન આપજો કે ધીમો અને ક્રમિક. ક્રમિક એટલે કેવો? દાખલા તરીકે નાનું બાળક છે તે પહેલા ધીમે ધીમે ઘસડવાનું શીખે, ત્યારબાદ ઘૂંટણીએ પડવાનું શીખે, ત્યારબાદ ધીમે ધીમે ઉભા થવાનું શીખે, પછી ચાલવાનું શીખે. આ એક શારીરિક વિકાસની વાત કરી, શારીરિક વિકાસની વાત કરી છે. એ કેવી રીતના ક્રમિક છે? જુઓ કેવો ક્રમિક છે. બરાબર. તો વિકાસ આ જ કહેવા માંગે કે વિકાસ કેવો છે? ધીમો છે અને કેવો છે? ક્રમિક છે. જેમાં કોઈ આકસ્મિક કૂદકો હોતો નથી. સમજો. એટલે જો મેં ઉદાહરણ તમને આપ્યું ને, એનાથી શું કહેવા માંગુ કે કોઈ નાનું બાળક સીધું ઊભું થઈને દોડવા નથી લાગતું. એ પહેલા પ્રયત્ન કરશે, ઘૂંટણીએ પડશે, પછી ધીમે ધીમે ઉભો થશે, કેટલી વાર તો પડશે, છતાં પછી ધીમે ધીમે ઉભો થશે, પછી પકડીને ચાલશે, પછી સ્વતંત્ર ચાલશે. જો આ વિકાસ ક્રમિક કહેવાય, સીધો કૂદકો લાગતો નથી. એટલે નિરંતર વિકાસના આટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. જેમાં છેલ્લો પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે કે જેમાં આકસ્મિક કૂદકો હોતો નથી. બરાબર, મોટે ભાગે નથી જ હોતો. ઓકે, ચાલો બીજો પ્રકાર જોઈએ, વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત. વ્યક્તિગત ભિન્નતા શબ્દ પરથી જ આપણને સમજાઈ જાય છે. શું કહેવા માંગે કે દરેક બાળકના વિકાસની ગતિ અને રીત કેવી હોય છે? અલગ અલગ હોય છે. ભાઈ, એક જ કુટુંબના, એક જ મા બાપના 2 છોકરા હોય, એના વચ્ચે પણ વિકાસની ગતિ અલગ અલગ હોઈ શકે અને હોય છે જ. આપણે બધાએ જ અનુભવ્યું છે. બરાબર, બધાએ જ અનુભવ્યું છે. ઓકે, એટલે દરેક બાળકમાં સરખી ગતિએ જ વિકાસ થાય એ બાબત નથી સાબિત થતી. દરેક બાળકમાં વિકાસની ગતિ અને રીત કેવી હોય છે? અલગ અલગ હોય છે. 2 બાળકો એક સરખી રીતે કે સરખી ગતિએ વિકાસ પામી શકતા નથી. બરોબર છે. શાળામાં પણ આપણે બધા વિદ્યાર્થીઓને ભણાવવાના છે, તો જરૂર નથી કે એને બધાને જે ટોપિક એકી સાથે આવડી જ જાય. ઘણાને પહેલી વારમાં સમજ પડી જાય, ઘણાને તમારે બીજી વાર સમજાવવું પડે, ઘણાને તમે એક ઉદાહરણમાં સમજાઈ શકો, ઘણાને તમે 10 ઉદાહરણ આપો તો એ સમજ નથી પડતી. બરાબર છે. ઓકે, એટલે 2 સિદ્ધાંત યાદ રાખજો. નિરંતર વિકાસનો સિદ્ધાંત, વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત. સમાંતરેનો સિદ્ધાંત. બરાબર, સમાંતરેનો સિદ્ધાંત એટલે શું? જો વિકાસ ભલે વ્યક્તિગત ગતિએ થાય પરંતુ તેની રીત કેવી હોય છે? સમાન. એટલે કે બધા બાળકો પહેલા માથું ઉચકે છે, પછી બેસે છે, પછી ચાલે છે. જો સમજાવું, સમાંતરે એટલે શું? સમાન પદ્ધતિ. સમાન પદ્ધતિએ વિકાસ થાય છે. હા, પણ કોઈક ઝડપથી વિકાસ કરે છે તો કોઈક ધીમેથી વિકાસ કરે છે. સમજો એક સિમ્પલ ઉદાહરણ, સિમ્પલ એકદમ સાદા સિમ્પલ ઉદાહરણ આપું તમને. મેં વાત કરી પેલા બાળકની. બરાબર, બાળક જન્મે છે, પછી ઉબડું પડે છે, પછી સરકે છે, પછી ઘૂંટણીએ પડે છે. જો ઘણા બાળકોમાં કેવું થાય કે તમે જોઈ શકો કે 6 થી 12 મહિના જેવું થાય ને, 8, 9, 10, 12 મહિના, એટલે એ ઉબડા પડવાનું ચાલુ કરી દે છે.
ઘણા બાળકો 1 વર્ષ થાય ને છતાંય ઉબડા પડવાનું ચાલુ નથી કરતા. ચાલુ કરે છે પણ એનું મોડું થાય છે. એટલે કેવું છે કે પદ્ધતિ સેમ જ છે. જો પદ્ધતિ સરખી છે કે પહેલા ઉબડા પડવાનું, પછી ઘૂંટણીએ પડવાનું, પછી સરકવાનું, પછી ઘૂંટણીએ, પછી ધીમે ધીમે ઉભા થવાનું. આ કેવો છે? ક્રમ, નિશ્ચિત ક્રમ છે. એટલે એ જ કહેવા માંગે કે તરે સરખી છે, પણ કોઈક બાળક એને ઝડપથી શીખી લે છે, તો કોઈક બાળકને વાર લાગે છે. સમજ્યા ને શું કહેવા માંગુ છું? બરાબર. એટલે આ યાદ રાખજો, સમાંતરનો સિદ્ધાંત. જો આવું ઉદાહરણ આપે તો તમારે સમાંતરનો સિદ્ધાંત યાદ રાખવાનો. બરોબર છે. ચાલો, ત્યારબાદ વારસો અને વાતાવરણની આંતરક્રિયા. વારસો અને વાતાવરણની આંતરક્રિયા આનુવંશિકતા કામ લાગે. કેવું બાળકને કેવું વાતાવરણ મળતું છે, પર્યાવરણ મળતું છે. આનુવંશિકતા એટલે વારસો એને કેવો મળેલો છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણેલા કે એક કુટુંબ છે જેમાં બધા જ ભણેલા ગણેલા છે, બધા જ વ્યવસ્થિત વાતો કરતા છે, બધા જ ઇંગ્લિશમાં બોલતા છે, તો છોકરું ઓટોમેટિક ઇંગ્લિશમાં બોલતું જ થઈ જવાનું. સમજ્યા કે નહીં સમજ્યા? અને એક કુટુંબ એવું છે કે જ્યાં બધા મજૂરી કામે જાય છે, તો તે બાળકને મગજમાં બી શું આવશે? તો મજૂરી કામ જ આવશે. એટલે વારસો અને વાતાવરણ ખૂબ અસર કરે છે. ઓકે, ચાલો, આ એકદમ ઈઝી ટોપિક હતો, આ સમજ પડી જાય. આ તો તમે વાંચો ને તો બસ ખ્યાલ આવી જાય. ઓકે, ચાલો, વિકાસ ક્રમનો સિદ્ધાંત. વિકાસ ક્રમનો સિદ્ધાંત એટલે શું? બાળકનું સ્નાયુવિક અને ભાષાકીય વિકાસ ચોક્કસ અને નિશ્ચિત ક્રમે થાય છે. બાળક અલગ અલગ ઉંમરે નિરંતર ભાષાનો વિકાસ કરે છે. દાખલા તરીકે બોલવાની વાત આવીએ તો સૌથી પહેલા કેવા શબ્દો કાઢશે? ઈશારાથી ચાલુ કરશે, પછી ધીમે ધીમે અ બ ક બોલશે, પછી અમુક તોતડાઈના શબ્દ બોલશે. આ ક્રિયા પણ કેવી છે? તો સમયાંતરે ચાલતી છે, કે સમય જશે તેમ તેમ એને બોલતા આવડશે. બરાબર છે ને? આપણે તો ખાસ આના પર કોઈ ફોકસ ધ્યાન કરતા જ નથી, પણ આ ક્રિયા કેવી રહી છે? તો ચાલુ જ રહી છે. એટલે યાદ રાખજો, વિકાસના ક્રમનો સિદ્ધાંત. તો 5 સિદ્ધાંત આપણે જોઈ ગયા. બરાબર છે. બાકીના 5 સિદ્ધાંત બીજા પેજ પર આપણે જોવાના છે. એકવાર ફટાફટ રિવિઝન કરી નાખીએ. નિરંતર વિકાસનો સિદ્ધાંત, ત્યારબાદ ચર્ચા કરી વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત, ત્યારબાદ સમાંતરે એનો સિદ્ધાંત જોયો, પછી વારસો અને વાતાવરણનો સિદ્ધાંત જોયો, ત્યારબાદ વિકાસના ક્રમનો સિદ્ધાંત આપણે જોયો. ચાલો, નેક્સ્ટ સ્લાઇડ પર આપણે જઈએ. બીજા 5 સિદ્ધાંત આપણે જોવાના છે અને એને સમજવાના છે. પછી આપણે ક્વેશ્ચન આન્સર કરીશું. બરાબર છે. ચાલો, શરૂઆત કરીએ. સૌથી પહેલા પરસ્પર સંબંધનો સિદ્ધાંત. પરસ્પર સંબંધનો સિદ્ધાંત એટલે શું? જો કેટલા પ્રકારના સિદ્ધાંત છે? એક તો શારીરિક, માનસિક, સંવેદિક, સામાજિક વિકાસ એકબીજા સાથે કેવા હોવો જોઈએ? સંબંધિત હોય છે. સંબંધિત હોય એટલે શું? જો કે શારીરિક વિકાસ થાય એની સાથે ધીમે ધીમે એનો માનસિક વિકાસ પણ થાય. સમજો, પરસ્પર સંબંધ એટલે શું? જેમ જેમ છોકરો મોટો થતો જાય તેમ તેમ એ સમજતો પણ થતો જાય. જો એકબીજા સાથે સંબંધ ધરાવે કે નહીં ધરાવે? આપણે જો કે છોકરો નાનો હોય ત્યારથી જ મોટા મોટા નિર્ણય લેવા લાગી જાય એવું નથી. ધીમે ધીમે એનો વિકાસ પણ થશે, તે જ ઉંમર પ્રમાણે એને માનસિક વિકાસ પણ થશે. જો આ બે રીતે શું થાય છે? તો સહસંબંધ થાય છે. આ સમજાવવા માંગે કે પરસ્પર સંબંધ એટલે શું થાય? કે શારીરિકની સાથે સાથે એનો માનસિક વિકાસ પણ થાય છે, એનો સંવેદિક વિકાસ પણ થાય છે, એનો સામાજિક વિકાસ પણ સાથે સાથે થાય છે. આ બધા વિકાસ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. આવું કહેવા માંગે છે આ સિદ્ધાંતમાં. બરાબર. વિકાસના દરેક પાસા એકબીજા સાથે સંકળાયેલા હોય છે અથવા તો પરાવલંબી હોય છે. ઉદાહરણ તરીકે શારીરિક ખામી ધરાવતો વ્યક્તિ. હવે સમજો, શારીરિક ખામી ધરાવતો વ્યક્તિ, એની માનસિક વિકાસ પણ કેવી અટકી જાય છે. સમજો, અટકી જ જાય છે એક રીતે. બરાબર છે. અને વ્યવસ્થિત જે શરીર ધરાવતું છે એની માનસિક વિકાસ એની ગતિ ચાલે છે. ખ્યાલ આવતો છે કે? એટલે એકબીજા સાથે શું છે? તો જોડાયેલા છે. એ આમાં કહેવા માંગે. બરાબર. ચાલો, બીજો ટોપિક જોઈએ, સામાન્યથી વિશિષ્ટ. બરાબર સમજો, આને આપણે વ્યવસ્થિત વાંચશું. સામાન્યથી વિશિષ્ટ પ્રતિક્રિયાનો સિદ્ધાંત. આના ઉદાહરણ પૂછાશે પરીક્ષામાં. બાળક જ્યારે નાનું હોય ત્યારે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે, પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જ્યારે બાળક નાનું હોય ને ત્યારે રડે છે, બૂમાબૂમ કરે છે, એનો સહારો લે છે. તો આ તેનું કેવું વર્તન છે? તો સામાન્ય વર્તન. નાના બાળકો કેવી રીતે માંગે? રડારડી કરીને માંગે, બૂમાબૂમ કરીને માંગે. હવે આ જ બાળક મોટું થાય છે, એમાં શારીરિક વિકાસ થયો, એમાં માનસિક વિકાસ થયો. હવે એની જે જરૂરિયાતો એને પોતે સંતોષવાની છે, એટલે કે માંગવાની છે પોતાની જરૂરિયાતો, તો એ કઈ નાનો તો તેવી રીતના રડારડ કરશે? ના ભાઈ. એ કઈ નાનો તો તેવી રીતના બૂમાબૂમ કરશે? ના. હવે શું થશે? આ બાળક મોટું થયા પછી તેમાં શબ્દ ભંડોળનો વિકાસ થયેલો હોય, પોતાની સમસ્યાનું વર્ણન કરવાનો વિકાસ થયેલો હોય, શાબ્દિક વિકાસ થયેલો હોય. તો હવે એ પોતે માંગણી કેવી રીતના કરશે? શબ્દ દ્વારા કરશે, બોલીને કરશે, સમજાવીને કરશે. એનાથી એને શું ફાયદો થશે? બીજાને શું ફાયદો થશે?
આવી રીતના સમજાવીને માંગણી કરશે. હવે એનું જે સામાન્ય વર્તન હતું ને એ વર્તન કેવું થઈ ગયું? વિશિષ્ટ વર્તન થઈ ગયું. ઉદાહરણ સમજો એટલે ખ્યાલ જ આવી જશે. શબ્દો આપણે એમ કે સામાન્ય વિશિષ્ટ વર્તન એટલે શું હશે? આમાં કઈ નથી, પહેલા જે વસ્તુ હતી તેના માટે એની ઉંમર પ્રમાણે એ સામાન્ય વર્તન કરતો હતો, ત્યારબાદ એનામાં વિકાસ થયો, શારીરિક, માનસિક, સામાજિક બધા વિકાસ થયો. એ જ બાબતને સંતોષવા આવે વિકાસનો ઉપયોગ કરીને એ રીત અપનાવશે તો એ રીતને શું કહેવાશે? વિશિષ્ટ વર્તનની રીત. ડન? ઓકે, ચાલો આગળ વધી આપણે અહીં આવીએ, એકીકરણ પર આવીએ. એકીકરણનો સિદ્ધાંત એટલે શું? કે બાળક પહેલા પોતાના એક અંગને કાર્યરત કરે છે, પછી એ અંગના ભાગરૂપે બીજા અંગને કાર્યરત કરે છે. એટલે સાંકળ જેવું. જો એક વિકાસ થશે, એના પછી બીજો વિકાસ થશે, એને અનુરૂપ ત્રીજો વિકાસ થશે, એને અનુરૂપ ચોથો વિકાસ થશે. આમ બધા વિકાસ એક સાથે જોડાયેલા હોય છે. તેને શું કહેવાય છે? એકીકરણનો સિદ્ધાંત. બરાબર છે? ચાલો તો જો એટલે શું કહેવા માંગે? એક અંગને કાર્યરત કરે પછી એની સાથે બીજા અંગને કાર્યરત કરશે. પહેલા હાથ હલાવશે, બીજો હાથ હલાવશે, પછી પગ હલાવશે, પછી માથું ઉચકતો થશે, પછી ધીમે ધીમે શરીર વાળતો થશે એટલે બેઠો થતો જશે, પછી ધીમે ધીમે પગ ઉપર કરતો જશે, ઘૂંટણીએ પડતો જશે. આમ એકીકરણનો સિદ્ધાંત એટલે શું? એક સિદ્ધાંત, એક વિકાસ ચાલુ હોય તો એને અનુરૂપ બીજો વિકાસ, ત્રીજો વિકાસ, ચોથો વિકાસ, પાંચમો વિકાસ એક સાથે એકબીજા સાથે સંલગ્ન થાય છે. એને કેવો એક સિદ્ધાંત કહે છે? એકીકરણનો સિદ્ધાંત. બરાબર છે? ચાલો તો ત્રણ સિદ્ધાંત જોઈ ગયા. પરસ્પર સિદ્ધાંત, સંબંધનો સિદ્ધાંત, સામાન્યથી વિશિષ્ટનો સિદ્ધાંત, એકીકરણનો સિદ્ધાંત. બરાબર છે? જુદા જુદા અંગોના સંકલનથી, એકીકરણથી તમામ ક્રિયાઓ સરળ બની જાય છે. આ એનું ઉદાહરણ છે. બરોબર છે? ઓકે. ત્યારબાદ કેન્દ્રથી પરિઘ. કેન્દ્રથી પરિઘ એટલે જુઓ, આ વર્તુળ દોર્યું, આ આપણું કેન્દ્ર છે. બરાબર છે? કેન્દ્રથી લઈને પરિઘ સુધી. પરિઘ સુધી એટલે કે અંદરથી લઈને બહાર સુધી, અંદરથી લઈને બહાર સુધીનો વિકાસની વાત કરી છે. બાળક પહેલા મોટા સ્નાયુઓ પર નિયંત્રણ મેળવે છે, ત્યારબાદ નાના સ્નાયુઓ જેવા કે હાથ, આંગળી પર નિયંત્રણ મેળવે છે. જો સૌથી પહેલા શું છે? તો મોટા સ્નાયુઓ, અંદરના સ્નાયુઓ અંદરથી મજબૂતાઈ મળે, પછી ધીમે 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 બહારની મજબૂતાઈ જાય. એવું જ આપણે ભણતરની વાત કરીએ તો બાળક પહેલે શું કરશે? અંદરના આંકડા એટલે કે બેઝિક પાયો મજબૂત કરશે, પછી એ પાયા પર ધીમે 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 પોતાનો વિષય મજબૂત કરશે. એ અહીંયા કહેવા માંગે છે. ડાયરેક્ટ એને ભાગાકાર ગુણાકાર નથી આવડી જવાના. સમજો બરાબર? પહેલા એને શું લેવું પડે છે? તો સંખ્યા જ્ઞાન લેવું પડે, ત્યારબાદ સંખ્યા ઓળખાણ લેવું પડે, સંખ્યા વાંચન લેવી પડે ને, ત્યારબાદ એને સરવાળાની ક્રિયા આવડવી જોઈએ, ભાગાકારની ક્રિયા આવડવી જોઈએ, પછી છે ગુણાકાર અને ભાગાકાર પર આવશે. સમજ્યા કે નહીં સમજ્યા? ઓકે. એટલે આ ઉદાહરણ છે, એને આપણે શિક્ષક બનવાના છે તો ભણવામાં ક્યાં યુઝ કરવાનો છે? તો એવા ઉદાહરણ આપણે યાદ રાખવા પડશે. બરોબર છે? તો આને કહેવાશે કેન્દ્રથી લઈને પરિઘ સુધીનો સિદ્ધાંત. ચાલો, રેખીય નથી પણ ચક્રીય હોવાનો સિદ્ધાંત. આ બરાબર જુઓ. રેખીય એટલે શું? એકવાર શરૂ થાય તે આગળ જયા જ કરે ને રેખીય સિદ્ધાંત કહેવાય. એવો નથી. ચક્રીય સિદ્ધાંત એટલે શું? પાછો ફરીને આવે, પાછો આગળ જાય, પાછો ફરીને આવે, પાછો આગળ જાય, પાછો ફરીને આવે, પાછો આગળ જાય, પાછો ફરીને આવે, પાછો આગળ જાય. બરાબર છે? વિકાસ આ રીતે થાય. એટલે શું કહેવા માંગુ? બાળક કોઈ કૌશલ્ય શીખી જાય, પછી તેને વધુ મજબૂત કરવા પાછું રિવિઝન કરે, પછી પાછો આગળ જાય, પાછું વધુ મજબૂત કરવા પાછું રિવિઝન કરે, પાછું આગળ જાય. એવી રીતના જ આપણે શિક્ષકોએ શું કરવાનું છે? આપણો જે વિષય છે એને વિદ્યાર્થીને બરાબર સમજાવવા માટે એકવાર ભણાવ્યા બાદ એનું પાછું પુનરાવર્તન આપણે કરાવવાનું છે. પછી ધીમે ધીમે પુનરાવર્તન વિદ્યાર્થીઓ પાસે કરાવવાનું છે. પછી પાછું અમુક સમય પછી પાછું એને પુનરાવર્તન કરવાના છે. આમ પુનરાવર્તનની પ્રક્રિયાની વાત ચાલતી છે. એટલે યાદ રાખવાનું, રેખીય નથી પણ કેવો છે? તો ચક્રીય છે. ઓકે, ડન. તો આપણા બાળ વિકાસના જે સિદ્ધાંતો છે, 10 સિદ્ધાંતો અહીં પૂરા થયા. સિદ્ધાંતોના નામ યાદ રાખજો, એમાં કઈ બાબત સંકળાયેલી છે એ આપણે યાદ રાખવાની છે. હવે આપણે આ સિદ્ધાંતનો ટોપિક છે, એના માટેના પ્રશ્નો કયા પૂછાયેલા છે તે જોઈ લઈએ આપણે. બરાબર? કેવા પ્રશ્નો આપણને પૂછાયેલા છે અથવા પૂછાઈ શકે એની ચર્ચા કરીએ. તો આ છે તમારી સામે પ્રશ્ન. જુઓ કે એક ક્ષેત્રમાં થતો વિકાસ બીજા ક્ષેત્રમાં અસર કરે છે તે કયા પ્રકારના સિદ્ધાંતમાં દર્શાવ્યું છે? આપણે ચર્ચા કરી છે કે એક ક્ષેત્ર એટલે સમજો કે શારીરિક ક્ષેત્રે જે વિકાસ થયો છે, શારીરિક ક્ષેત્રે એટલે કે બાળક ધીમે ધીમે મોટું થતું છે, તો એનામાં માનસિક ક્ષેત્રે પણ વિકાસ થાય છે. બરાબર છે? એમાં ધીમે ધીમે સમજણ શક્તિ પણ થાય છે. એ જ કહેવા માંગે છે આ સવાલમાં કે એક ક્ષેત્રમાં થતો વિકાસ બીજા ક્ષેત્રમાં અસર કરે છે તે કયા પ્રકારના સિદ્ધાંતમાં છે? તો આપણે ચર્ચા કરી પરસ્પર સંબંધના સિદ્ધાંતમાં, કે બધા ક્ષેત્ર એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે? પરસ્પરનો સંબંધ ધરાવે છે. જો આવા પ્રશ્નો પૂછાય
આપણે શું વાંચીએ, કેટલું વાંચીએ, 10 ચોપડા વાંચી ગયા એ મહત્વનું નથી. જેમ જેમ તમે ટોપિક પતાવતા જવો તેમ તેમ એમાંથી પ્રશ્નો કેવા પૂછાય તો તમારી દિશા સાચી છે. સમજ્યા? ઓકે, ચાલો આગળ વધીએ. આપણે બીજા અમુક પ્રશ્ન લઈએ. ચાલો, યસ, આ એક પ્રશ્ન છે, જોઈ લો તમે કે બાળક સૌથી પહેલા ધીમે ધીમે ગબડે છે, ત્યારબાદ ઉભા થવાના પ્રયત્ન કરે છે અને ત્યારબાદ ચાલવાના પ્રયત્ન કરતા શીખે છે. તો આ પ્રકારના વિકાસને કયા સિદ્ધાંતનો કહેવાય? તો આ પ્રકારના વિકાસને નિરંતર ચાલતો સિદ્ધાંત, નિરંતર વિકાસ. બરાબર, નિરંતર વિકાસ એટલે ધીમે ધીમે વિકાસ ચાલુ રહી છે, એનો ક્રમ સાચો રહી છે. બરાબર છે, એટલે નિરંતર વિકાસનો સિદ્ધાંત યાદ રાખજો. એકીકરણ તો આવશે નહીં, સમાંતરે આવશે નહીં, વ્યક્તિગત તફાવત તો એ તો દૂરની વાત છે. બરાબર છે, એટલે આપણો જવાબ શું આવશે? તો નિરંતર વિકાસનો સિદ્ધાંત. તો મિત્રો આવા બધા ઉદાહરણ તમારી સામે મૂકશે અને સિદ્ધાંતનો પ્રકાર પૂછશે. સીટેટ બેઠું સીટેટ જ છે, સમજો. સીટેટમાં આવું જ ચાલે ભાઈ. બરાબર, ચાલો હવે આપણે કૌશલ્યો પર આવીએ, કારણ કે આપણો ટોપિક છે લક્ષણો, વિકાસના સિદ્ધાંતો અને લક્ષણો. એકચ્યુઅલી લક્ષણો સિદ્ધાંતો છે. આપણે પહેલા સિદ્ધાંતો ભણ્યા, હવે આપણે લક્ષણો ભણીએ. ચાલો, બાળ વિકાસના લક્ષણો જોજો, બરાબર સમજજો. બાળ વિકાસના લક્ષણો. ચાલો, બાળ વિકાસના લક્ષણોની વાત કરીએ, આપણે એને સમજીએ, શું કહેવા માંગે તે જોઈએ. એના કેટલા પ્રકાર છે, એટલે કેટલા ક્ષેત્ર છે, કેટલા લક્ષણો છે? 5 લક્ષણો. સૌથી પહેલો શારીરિક લક્ષણ, ત્યારબાદ જ્ઞાનાત્મક લક્ષણ, ત્યારબાદ ભાવાત્મક, ત્યારબાદ સામાજિક અને ત્યારબાદ શું છે? તો નૈતિક. બરાબર છે. સૌથી પહેલા આપણે શાનો વાત કરીએ? તો શારીરિકની વાત કરીએ. શારીરિક વિકાસ. તો શારીરિક વિકાસ એટલે શું? તો કદ, ઊંચાઈ, વજન, રમવું, સ્વાસ્થ્યની સંભાળ કરતા શીખે. બરોબર છે. આ બધા કેવા વિકાસ કહેવાય? તો શારીરિક વિકાસ કહેવાય. આપણે લખી શકીએ કદ વધવું, ઊંચાઈ વધવી, વજન વધવું, શરીરમાં ફેરફાર થાય એટલે એને કેવો કહેવાય? તો શારીરિક વિકાસ કહેવાય. બરોબર છે. ચાલો, ત્યારબાદ આપણે જ્ઞાનાત્મક વિકાસની વાત કરીએ. જ્ઞાનાત્મક વિકાસ આવે ને એટલે એક વ્યક્તિ યાદ રાખવાનો, પિયાજેનો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત. આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પિયાજે અને કોહલબર્ગ બંનેને લેશું. બરાબર છે. ચાલો, તો પિયાજેનો જ્ઞાનાત્મક વિકાસ. જ્ઞાનાત્મક એટલે શું? તો જ્ઞાનમાં થતો વધારો, એની સમજણ શક્તિમાં થતો વધારો, એની વિચાર શક્તિમાં થતો વધારો, ભાષાના વિકાસમાં થતો વધારો, એના તર્ક વિતર્ક એ બધું વિચાર મીન્સ કે વિચારસરણી એની વધે, વિચાર તો થાય, તાર્કિક બુદ્ધિ આવે. આ વિકાસને કેવો વિકાસ કહેવાય? તો જ્ઞાનાત્મક વિકાસ કહેવાય. સમજાયું? ઓકે, ચાલો. ત્યારબાદ ભાવાત્મક વિકાસ. સમજો, ભાવાત્મક વિકાસ એટલે શું? તો લાગણી, પોતાની લાગણીને કંટ્રોલ કરતા શીખે, ભય અનુભવે, આનંદ અનુભવે, ક્રોધ અનુભવે, પ્રેમ અનુભવે. વધારે એટલે કંટ્રોલ એટલે શું? જો નાના હોય ત્યારે અમુક બાબતે જોરદાર ગુસ્સો હોય છે, ગમે તેમ નાખી દે, ઠોકી દે, બધું ફેંકી દે, તોડી નાખે. મોટા થઈને આવું કરાય? ના કરાય. કેમ કે એનામાં વિકાસ થયેલો છે. એને ગુસ્સો આવશે પણ એ તોડામ તોડી લાખમ લાખી નાના બાળકોની જેમ નહીં કરશે. સમજો બરાબર? એટલે આ ભાવાત્મક એટલે શું? કે લાગણીઓને શું રાખે? કંટ્રોલ કરે. લાગણીઓને કંટ્રોલ કરતો શીખી જાય. બરાબર છે. ત્યારબાદ આત્મસન્માનમાં આવે, આત્મવિશ્વાસ એનામાં આવે. આ બધું જ શામાં આવશે? તો ભાવાત્મકમાં આવશે. ત્યારબાદ છે સામાજિક વિકાસ. સામાજિક વિકાસ એટલે લોકો સાથે હળતો મળતો થાય, મિત્રો બનાવતો થાય, વ્યવહાર કેવી રીતે કરવો તેની એને સમજ આવે, કોણ આપણી સાથે છે, કોણ આપણા વિરુદ્ધ છે એની એને સમજ આવે. બરાબર છે. આ બધો વિકાસ શાના માટે થાય છે? તો સામાજિક વિકાસમાં થાય છે. ત્યારબાદ છેલ્લો છે નૈતિક વિકાસ. નૈતિક વિકાસ એટલે કોહલબર્ગ આવી જાય. બરાબર. પિયાજે કેમ જ્ઞાનાત્મક વિકાસ તેના નૈતિક વિકાસમાં કોણ આવશે? તો કોહલબર્ગ. ઓકે, ચાલો. નૈતિક વિકાસ એટલે શું? તો એને ખ્યાલ આવે કે મારા માટે સારું શું છે, ખરાબ શું છે, મારા માટે યોગ્ય શું છે, અયોગ્ય શું છે. બરાબર. પછી પ્રામાણિકતા, ન્યાય, આ બધા વિકાસ, આ બધા વિચારોનો એનામાં આરોહણ થાય અને એને એક્સપ્રેશન કરી શકે, એ સમજી શકે. આને કહેવાય નૈતિક વિકાસ. એટલે 5 વિકાસ અને એને 5 તબક્કા અને વિષય જુદા જુદા છે, પણ એકબીજા સાથે સંલગ્ન છે. એકબીજા સાથે કેવા છે? તો સંલગ્ન છે. સમજ? પરસ્પર સંબંધનો વિકાસ આપણે જોયો કે શારીરિક વિકાસ થશે તો એનામાં એ પ્રમાણેના જ્ઞાનાત્મક વિકાસ થશે, એની સાથે એનામાં ભાવાત્મક વિકાસ થશે, એની સાથે એમાં સામાજિક વિકાસ થશે, એની સાથે એનો નૈતિક વિકાસ થશે. આ બધા એકબીજા સાથે શું ધરાવે છે? પરસ્પર સંબંધ ધરાવે છે. બરાબર છે. તો આ 5 યાદ રાખજો. પેલા 10 હતા એ સિદ્ધાંત હતા. આ 5 છે તે આપણા લક્ષણો છે. બરાબર. એક પ્રશ્ન લઈ લઈએ લક્ષણો માટેનો, એક પ્રશ્ન લઈ લઈએ.
એટલે આપણને ખ્યાલ આવે કે આમાંથી કેવા પ્રશ્નો પૂછાય. યસ, ચલો. કોહલબર્ગનો વિકાસનો સિદ્ધાંત કયા ક્ષેત્ર માટે ખૂબ જાણીતો છે? જો આવા પ્રશ્નો પૂછાઈ જાય. બરાબર છે, તો આપણે બધાને ખબર છે, અત્યારે જ ચર્ચા કરી કે કોહલબર્ગનું શું છે, તો નૈતિક વિકાસનું ક્ષેત્ર. પિયાજેનો તો તમને ખબર પડી જાય, પિયાજે કોણ છે, તો જ્ઞાનાત્મક વિકાસના ક્ષેત્ર. તો આવા પ્રશ્નો આપણને પૂછાય. તો મિત્રો અહીં આપણો લેક્ચર પૂરો કરીએ. બીજો લેક્ચર આપણે પ્રયત્ન કર્યા છે પોઈન્ટ ટુ પોઈન્ટ જે ચર્ચા કરીએ તેના અને કેવા પ્રશ્નો પૂછાય એના. બરાબર છે, તો ત્રીજા ટોપિક આવતીકાલે આપણે પાછો અપલોડ કરશું. પ્રયત્ન કરશું કે ટેટ 1 ની એક્ઝામ પહેલા બધા ટોપિક આપણા પૂરા થઈ જાય. એક્ઝામના જે ટોપિકો છે એ ટેટ 2 માં પણ કામ લાગે એ રીતે સૌથી પહેલા ટેટ 1 અને ટેટ 2 બધીને ટાટ પરીક્ષામાં જે કોમન ટોપિક છે એની આપણે પહેલા ચર્ચા કરી નાખશું. એટલે ટેટ 2 ની તૈયારી કરતા મિત્રો પણ ભણતા જાય, ટાટની જે તૈયારી કરવાના છે તે મિત્રો પણ સાથે સાથે તૈયારી ચાલુ કરી દે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય હિન્દ.